હું બામભણિયા જયંતિભાઈ ભાણજીભાઈ નાગેશ્વર કોલોનીમાં રહું છું અને મારા ભાઈ મુકેશભાઈ બામભણિયા જે તારીખ 6/10/2025ના રોજ ઘરે અકસ્માતે પડી ગયેલા હતા અને અમે રાત્રે જીજીમાં 6 તારીખે હોસ્પિટલ લઈ આવ્યા હતા 9 વાગે અને એને એડમિટ નહોતા કર્યા 6 તારીખે, પણ 6 તારીખ પછી એને 7 તારીખે અમે પાછા લઈ આવ્યા હતા અને 8 તારીખે અમને એડમિટ કર્યા હતા અને 8 તારીખથી એડમિટ કર્યા અને પછી અમે લોકોએ 3 દિવસ અહીંયા એમને બધી એની પ્રોસેસ કરતા હતા જીજીમાં, એટલે એની કોઈ ઓપરેશનની હજી ડેટ ફિક્સ નહોતી થતી, બ્રેન હેમરેજ હતું એટલે. પણ એ લોકો કે અમારે તો અહીંયા વાર લાગશે એટલે અમે પછી એને પ્રાઇવેટમાં લઈ ગયા હતા અને 12 તારીખે પ્રાઇવેટમાં અમે ઓપરેશન કરાવ્યું અને 16 તારીખે અમને ત્યાંથી ડિસ્ચાર્જ થયા હતા અને 21 તારીખે પાછું એને ખેંચ જેવું આવ્યું અને 21 તારીખ પછી એને પાછા અમે અહીંયા લઈ આવ્યા હતા જીજીમાં અને પાછું એક ઓપરેશન કર્યું હતું, એટલે ટોટલ 2 વાર ઓપરેશન કર્યા એના મગજના. અને પછી 21થી અમે અહીંયા એડમિટ છીએ એ અત્યાર સુધીમાં તેને બીજું 21 તારીખે ઓપરેશન કર્યું પછી અત્યાર સુધીમાં એને વાહનમાં આવ્યા જ નથી અને અત્યારે અમને ડૉક્ટરે જણાવેલ કે છેલ્લા હવે 2 દિવસ છે તમારા પાસે, તમે જો અંગદાન કરવા માંગતા હોય તો અંગદાન કરી શકો છો. એટલે અમે ઘરના સભ્યોએ બધાએ મળી અને નક્કી કર્યું કે જો આપણા તો સ્વજન ગયા જ છે તો બીજા કોઈને જિંદગી મળતી હોય તો અંગદાન કરવું જરૂરી છે, એટલા માટે અમે બધા ઘરના સભ્યોએ નક્કી કરી અને અંગદાન કરવાનું નક્કી કરેલ છે. અને અત્યારે અમે અંગદાનમાં તેમને લીવર, કિડની અને શરીરના કોઈ પણ અંગ જો એને યોગ્ય લાગે, ડૉક્ટર સાહેબને સારા લાગશે એ અંગદાન કરવા અમે રાજી છીએ. મારું નામ ડૉક્ટર ભૌમિક ચુડાસમા છે. હું અહીં જામનગર જીજી હોસ્પિટલમાં ન્યુરોસર્જરી વિભાગમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવું છું. આપણે અહીં દર્દી મુકેશભાઈ બામભણિયા જે 40 વર્ષના હતા, તેમને બ્રેઇન સ્ટ્રોક માટે સર્જરી કરેલ હતી. સર્જરીના થોડા દિવસ બાદ દર્દીની હાલત ગંભીર થતાં દર્દીને બીજું ઓપરેશન કરવું પડ્યું હતું, પણ થોડા દિવસ બાદ દર્દીને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. તો બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ દર્દીના સગાને આપણે અંગદાન માટે એમને એન્કરેજ કર્યા, એમને બધી માહિતી આપી તો દર્દીના સગા તરત અંગદાન માટે તૈયાર થઈ ગયા હતા અને અત્યારે ઓર્ગન હાર્વેસ્ટની પ્રોસિજર ચાલુ છે અને અત્યારે દર્દીના લીવર અને કિડની અંગદાન માટે સારી કન્ડિશનમાં છે, તેથી લીવર અને કિડની અંગદાન માટે અમદાવાદ ટ્રાન્સફર કરવામાં આવશે.